વડોદરા કોર્પોરેશનમાં આધાર કાર્ડ કેન્દ્રમાં નવું આધાર કાર્ડ મેળવવા બોગસ બર્થ સર્ટિફિકેટ રજૂ કરનાર માતા પુત્ર વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મૂળ યુપીનો વતની અને હાલ શહેરના મકરપુરા જીઆઈડીસીમાં રહેતો કાશિદ સિદ્દીકી નવું આધાર કાર્ડ કઢાવવા માટે કોર્પોરેશનના રાવપુરા ખાતેના કેન્દ્રે પહોંચ્યો હતો, જ્યાં જમનાબાઈ હોસ્પિટલનો જન્મ દાખલો રજૂ કરતા હોસ્પિટલને જન્મ દાખલો આપવાની સત્તા ના હોય પ્રાથમિક દ્રષ્ટિએ જન્મ દાખલો બોગસ હોવાનું સામે આવ્યું હતું। સેશન્સ ઓફિસર સમીક જોશીએ આ બાબતે પોલીસ કંટ્રોલને જાણ કરી સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી વિનંતી સાથે રાવપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। કાશિદ સિદ્દીકીનું કહેવું છે કે મારો જન્મ યુપી ખાતે થયો છે અને આ જન્મ દાખલો થોડા સમય અગાઉ મારા પિતાએ મિત્રની મદદથી બનાવ્યો હતો। હાલ પોલીસે બોગસ જન્મ દાખલો રજૂ કરનાર યુવક અને તેની માતાની પૂછપરછ શરૂ કરીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી। મારી ઓફિસમાં આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ હું લીડ કરું છું અત્યારે કોર્પોરેશનમાં। મારી ઓફિસમાં 18 વર્ષ કરતાં મોટી ઉંમરના નવું આધાર કાર્ડ થતું હોય છે। એની અંદર જન્મ દાખલો ઓરિજિનલ જોઈતું હોય છે, ઓળખનો પુરાવો ઓરિજિનલ અને રહેઠાણનો પુરાવો અલગ જોઈતો હોય છે ઓરિજિનલ। એ મુજબ આજે અરજદાર મારી ઓફિસમાં જે આવ્યા હતા એમણે જન્મ દાખલો રજૂ કર્યો હતો। જન્મ દાખલો જ્યારે આવતો હશે તો કોર્પોરેશન દ્વારા જન્મ ક્યાં થયો છે એના ઉપર છે। જો વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશન તો અમને ખબર હોય છે બર્થ સર્ટિફિકેટ કેવું છે, તો અમે તાત્કાલિક દેખ્યું તો એમના ઉપર લખેલું હતું જમનાબાઈ હોસ્પિટલ। જમનાબાઈ હોસ્પિટલ દ્વારા ક્યારે પણ કોઈ બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતું નથી। એ માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જે આપણે માજપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જ્યાં જન્મમરણની ઓફિસ છે ત્યાંથી ઇસ્યુ કરવામાં આવતું હોય છે। એટલે અમે તાત્કાલિક પહેલાં તો વોટ્સઅપ કર્યું જન્મમરણ ડિપાર્ટમેન્ટના હેડને, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ ફ્રોડ છે। વધુમાં 2020 પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ કે મેરેજ સર્ટિફિકેટ નીકળે છે એમાં QR કોડ આપેલો હોય છે। એ સ્કેન કરવાથી ડિટેલ્સ બધી ઓપન થતી છે, આમાં કોઈ પણ પ્રકારની ડિટેલ્સ ઓપન થતી નથી। તો સીધી વસ્તુ છે કે આ ફ્રોડ છે। તો આ બધી બાબતોને પ્રાથમિક દ્રષ્ટિએ દેખતા અમને ફ્રોડ લાગ્યો। અમે 100 નંબર પર તાત્કાલિક સંપર્ક કર્યો। એ વખત આપ મીડિયાકર્મી પણ હાજર હતા, પણ મને આશ્ચર્ય થયું કે 100 નંબર પર ડાયલ કર્યા પછી પણ પોલીસ અડધો કલાક જેટલી લેટ આવી, જેમાં ખરેખર આ બાબત એટલી ગંભીર છે કે એમને એગ્રેસિવલી વર્ક કરવાનું હોય, ઉપરથી મારી સાથે એગ્રેસિવલી વર્તન કરવામાં આવ્યું। એ કોઈપણ સંજોગોમાં ચલાવી ના લેવાય, પણ અત્યારે ગરમી વધારે છે, બધાને દોડાદોડી વ્યસ્તતા હોય ઉપર સમજી શકું છું, બરાબર છે। હું રાતે 3:30 વાગ્યા સુધી ફિલ્ડમાં ફરનારો, હું છેલ્લા 168 દિવસમાં હું માત્ર 62 કલાક ઊંઘું છું, કારણ કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન છું। રાત્રિ સફાઈમાં પણ સઘન કામગીરી અમે કરતા હોઈએ છીએ, દિવસે આધાર કાર્ડની કામગીરી કરતા હોઈએ છીએ, અમે સતત વ્યસ્ત છે। પણ જ્યાં પબ્લિકની સેફ્ટીનો વિષય છે, જ્યાં દેશની સેફ્ટીનો વિષય છે, તે અમે જાગૃત છે ને એના માટે સતર્કતાથી પગલાં ભરવા। આ અમારી પ્રિમાઇસ, આ પેલી પ્રિમાઇસીસ ના આખી ભારતની પ્રિમાઇસીસ છે। ભારતના દરેકે દરેક નાગરિકે જ્યાં ધારે ત્યાં ઊભો રહી શકે છે, અને ખોટાનો વિરોધ કરવા માટે અમે બંધાયેલા છે અને અમે જીવ આપવા પણ તૈયાર છે। હું આપીશ। કેટલી ગંભીર વિષય, ખૂબ જ ગંભીર વિષય છે। અત્યારે તમે પહેલગામનો હુમલો તમે દેખ્યો, શું સામાન્ય બાબત છે? અધિકારી તરીકે અમારી પ્રાથમિક ફરજ છે આધાર કાર્ડ અત્યારે દરેક જગ્યાએ તમારે 5 સ્ટાર હોટલમાં રોકાવું હોય કે લોજમાં રોકાવું હોય, તમારે કોઈ જગ્યાએ ટોલટેક્સમાં ક્રોસ કરવું, કોઈ પણ જગ્યાએ તમારે હોસ્પિટલમાં પણ એડમિટ થવું હોય, તમારે રેન્ટ એગ્રીમેન્ટ જોઈતો હોય તો એના માટે આધાર કાર્ડની જરૂર છે। મને પોલીસ તંત્ર પર ખૂબ જ વિશ્વાસ છે। પોલીસ તંત્રએ હવે સંપૂર્ણ જવાબદાર લીડરશિપ લઈ લેવી પડશે, ઊંડી તપાસ કરવી પડશે। અમારા હદ વિસ્તારમાં આવે છે કે નથી આવતું, એ બધી જે એમની જે કહેવાય ને પદ્ધતિ, એ પદ્ધતિમાં બદલાવ કરીને આખું દેશ આપણો છે, અને એમાં પોલીસ તંત્રએ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરીને કથિત કૌભાંડ અને કૌભાંડીકારીઓને પકડીને સખતમાં સખત સજા કરવી પડે। એક અધિકારી તરીકે એના કરતાં વધારે એક દેશના નાગરિક તરીકે મારી નમ્ર અપીલ છે, પોલીસ તંત્ર હવે ફરિયાદ એમણે એમના તરફથી તરીકે દાખલ કરવી જોઈએ। સમગ્ર મામલે ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી તથા પોલીસ અધિકારી દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। આ કામના જે ફરિયાદી છે શમીક શાંતિલાલ જોશી, કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ ઝોનમાં નોકરી કરે છે, અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે। આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી, ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે। આ કામના જે આરોપી છે કાશિદ સિદ્દીકી, કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય, એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ 11:15 કે 11:15 આજુબાજુ આ કચેરીમાં ગયો હતો, અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોગો છે જમનાબાઈ હોસ્પિટલનો હોય, જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે, એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। મોટેભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે। કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી, એમને ખ્યાલ હતો, જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી, ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા
નથી. એને આધારે તેમણે પોલીસના 100 નંબરમાં ડાયલ કર્યો હતો અને એ આ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ. રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે, પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાશી રશીદ સિદ્દીકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું. કાશી રશીદ સિદ્દીકી એમના રશીદ સુબેદાર સિદ્દીકી છે એમના પિતાજી. એમને પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે કોઈક એજન્ટ મારફત કે ફિરોઝ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈક બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલું જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે અને એને લાવીને પૂછાતા જાણવા મળ્યું કે અજયકુમાર રણછોડભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્સની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ ભાઈ પાસે આ જે નકલી જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે. આ 4 માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલ હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે. શું નામ છે ઝેરોક્સની દુકાનવાળા? અજયકુમાર રણછોડભાઈ મકવાણા. અજયકુમાર રણછોડભાઈ મકવાણા. એને કેટલા પ્રમાણપત્ર આવા બનાવ્યા સાહેબ? અત્યાર સુધી પૂછપરછમાં હજુ પૂછપરછ ચાલુ છે અને એક્ઝેક્ટ આંકડો છે એને કોઈ પણ આપેલ નથી કે અમે આટલા બનાવેલા છે. હજુ એની પૂછપરછ અમારે ત્યાં ચાલુ છે. પણ નકલી જ બનાવે છે ખબર હતી એના પિતાને, કાશીદના પિતાને? કાશીદના પિતાને એને આધાર કાર્ડ કઢાવવા માટે જન્મનું પ્રમાણપત્ર જરૂરી હોય અને મૂળ છે યુપીના રહેવાસી હોય એટલે એને ખ્યાલ તો હતો જ કે આ નકલી બનાવે છે એટલે જન્મનું પ્રમાણપત્ર એને જોઈતું હતું અને આધાર કાર્ડ માટે જરૂરી હોય એને ત્યાંથી એ બનાવેલું હતું. તમામની ધરપકડ થઈ ગઈ 4 આ તમામની ધરપકડ